રાજ્યના પાટનગર ગાંધીનગરના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરને સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયામાં રહેલા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટીનું બિરુદ મેળવ્યું છે. તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહે છે. શહેરની વિકાસની 2 દાયકાની સિદ્ધિઓ અને સફળતાના પગલે હવે ગુજરાત સરકાર વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવી રહી છે. આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે 40% વધારો કરીને 30,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ કર્યો છે તેને રાજ્યના શહેરો સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટથી સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.